છોટાઉદેપુર નગરમાં ભર વરસાદમાં રશિયાઓ ગરબે ઘૂમ્યા। ગત રોજ રાત્રિના છોટાઉદેપુરમાં અચાનક વરસાદની શરૂઆત થઈ હતી, જ્યારે ઘણી જગ્યાએ વરસાદના કારણે ગરબાના રંગમાં ભંગ પડ્યો હતો। પરંતુ છોટાઉદેપુર કાલિકા માતાના મંદિરે ભારે વરસાદ આનંદ ઉત્સવ સાથે વરસતા વરસાદમાં પણ રશિયાઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી અતિશય ગરમી અને વાદળછાયા માહોલમાં ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા હતા। વરસાદની આગાહીના ભાગરૂપે દરેક આયોજનમાં જોવા મળતા હતા, જ્યારે ગત રોજ રાત્રિના અચાનક વરસાદની શરૂઆત થતા ગરબાના રંગમાં ભંગ પડ્યો હતો। પરંતુ યુવાનોમાં ગરબાનો અનોખો ઉત્સાહ અને આનંદ હોય, જેઓ વરસતા વરસાદમાં પણ ગરબે ઘૂમ્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના ગત રાત્રિથી વરસાદની શરૂઆત થઈ, જ્યારે વિવિધ વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે। આવનારા સમયમાં રાત્રિને હજુ 3 દિવસ બાકી હોય, જોવાનું રહ્યું કે વરસાદ અને કારણે ગરબા રમાય છે કે નહીં। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।